ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર કે આઈ ખેડૂત પોર્ટલ પર 26 એપ્રિલ સુધી તમે તમારું ફોર્મ મોબાઈલથી ઘર બેઠા અથવા તમારી ગ્રામ પંચાયતે ભરી શકશો. હાલ ખેતીવાડી, બાગાયત અને પશુપાલન એમ કરીને કુલ 148 યોજના પર ફોર્મ ભરાઈ રહ્યા છે. ઘણા ખેડૂતોને ફોર્મ ભરતી વખતે થોડા પ્રશ્નો મૂંઝવતા હોય છે. જેમ કે ખેડૂતોનો પ્રશ્ન છે કે મારી ટ્રેક્ટર કે થ્રેશરની યોજના અરજી પાસ થાય અને મને લાભ મળે તેના માટે મારે શું કરવું. ઘણા લોકોને એમ લાગે છે કે જેટલી પહેલાં અરજી કરીશું તેટલા મળવાના ચાન્સ વધારે છે, પણ ખેડૂત મિત્રો આ વખતે તેવું નથી. આ વખતે રો સિસ્ટમ છે, એટલે કે 26 તારીખ સુધીમાં સમગ્ર રાજ્યના ખેડૂતોના ફોર્મ ભરાઈ ગયા બાદ તેના સાચા દસ્તાવેજો અને તેની જાતિના આધારે નક્કી થાય કે કયા ખેડૂતને લાભ મળશે. પણ ફોર્મ ભરતી વખતે થોડું ધ્યાન રાખવું, જેમ કે તમારી અરજીમાં અને આધાર કાર્ડમાં નામ સરખું હોવું જોઈએ. બેંકની માહિતી, સાતબારી જેવી જમીનની માહિતી અને તમારી ઓળખના દસ્તાવેજો સરખી રીતે કોઈ પણ વાંધા વગર ન હોવા જોઈએ, પછી જ ફોર્મ ભરવું. બીજા ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હતો કે ફોર્મ ભર્યું પણ પ્રિન્ટનો ઓપ્શન નથી આવતો. તો તેનું કારણ છે સર્વરનો પ્રોબ્લેમ, કેમ કે અત્યારે સમગ્ર રાજ્યના ખેડૂતો એકસાથે ફોર્મ ભરી રહ્યા છે. જેથી જેમ બને તેમ પહેલી સવારે અથવા મોડી રાત્રે ફોર્મ ભરવું, તો એકદમ સરળતાથી ફોર્મ ભરાઈ જશે. બીજું એ કે કોઈ એક ખાતા પર નામ ગમે તેટલા હોય પણ કોઈ એક ઘટક માટે એક જ ફોર્મ ભરાશે. એટલે કે માનો કે તમે કોઈ ટ્રેક્ટરની અરજી કરી હોય તો બીજા ટ્રેક્ટર માટે ફરી અરજી નહીં થાય. બીજા ઘટક માટે એટલે કે ટ્રેક્ટર સાથે તમે ગોડાઉન કે તાર ફેન્સિંગ માટે અરજી કરી શકશો. એક પ્રશ્ન એ પણ હતો કે ફોર્મ ભર્યું પણ મેસેજ નથી આવતો. તો તમને જણાવી દઈએ કે ફોર્મ ભર્યા બાદ તમને મેસેજ નહીં આવે. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સરકારી કચેરીમાં 7 દિવસમાં જમા કરવાના રહેશે. આવી જ ગુજરાતીમાં એકદમ સાચી અને સરળ માહિતી મેળવવા માટે જાણશે ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો.